વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બની અને એમની અંદર રાજ્ય સરકાર કોઈક મોટા નેતાને બચાવવા માંગે છે. આ શબ્દ છે વિરોધ પક્ષના નેતા અમીર રાવતના. કારણ કે ગઈકાલે વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો આદેશ કર્યો છે, જેમાં 2 આઈએએસ અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે હવે કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે. બંને પૂર્વ મનપા કમિશનરને હાઈકોર્ટે જવાબદાર ઠેરવ્યા છે. બંને અધિકારી વિરુદ્ધ હવે તો શિક્ષાત્મક પગલાં લેવા પણ સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ એ પહેલા સાંભળવું છે કે અમીર રાવતે શું કહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વડોદરા મહાનગર સેવા સદનના વિરોધ પક્ષના નેતા અમીર રાવતે અત્યારે રાજ્ય સરકાર ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને એવું કહ્યું છે કે આ ઘટના બની એમાં રાજ્ય સરકારને ઘણી વખત ટકોર કરવામાં આવી છે, છતાં પણ તે કોઈ ચમરબંધીને બચાવી રહી છે. શું કહ્યું છે તેમણે પહેલા એ સાંભળી લઈએ. હરણી ઘટનાના જે પીડિત પરિવારો છે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ. રાહુલજી આવ્યા, પીડિતોને મળ્યા. આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો. ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે. જે રીતના બિન અનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને, ટેન્ડરમાં ક્લોઝને વેરિએશન્સ કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે, આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે. કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઇજારદારને ફાયદો કરાયો. ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય. ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે, અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે. જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે. તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો, ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો, કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે, એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી. આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોના ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ ને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે, એમની તપાસ થવી જોઈએ. એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છીએ અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વગદાર લોકો, કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા, ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા, એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવવા જોઈએ. અમીર રાવતનું કહેવું છે કે રાહુલ ગાંધી અમદાવાદમાં આવ્યા, ગુજરાતમાં આવ્યા અને તેમણે હરણી બોટના જે દુર્ઘટના બની છે તેમના પીડિતોની મુલાકાત કરી અને એ પછી હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. તેમનું એવું કહેવું છે કે રાહુલ ગાંધી જો ગુજરાતમાં ન આવત તો આ વખતે હાઈકોર્ટ આ ચુકાદો ન આપત. વડોદરાના જે આ 2 મ્યુનિસિપલ કમિશનર છે તેમની સામે હાઈકોર્ટે હવે કડક પગલાં લેવા સૂચન કર્યું છે અને તેમનું કહેવું છે અમીર રાવતનું કે આ વખતે રાજ્ય સરકારને અમે ઘણી વખત રજૂઆત કરી છે, છતાં પણ તેઓ કોઈકને બચાવવા માંગે છે. શું આ વખતે આમાં મોટા નેતાનો હાથ હોઈ શકે છે? ઘણા બધા અધિકારીઓને અમે રજૂઆત કરી હતી, છતાં પણ અમારું સાંભળવામાં નહોતું આવ્યું. અમે એવી પણ માંગ કરી રહ્યા છીએ કે અમને હવે ન્યાય આપો, જે પીડિતો છે તેમને ન્યાય આપો, કારણ કે આ ઘટના બની છે તેમાં રાજ્ય સરકાર ચોક્કસ કોઈક મોટા નેતાને બચાવવા માંગે છે અને ધીમે ધીમે એક પછી એક નામો પણ હવે ખુલી રહ્યા છે. અત્યારે 2 મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ધીમે ધીમે જ્યારે આ રેલો છે નેતાઓ સુધી પણ પહોંચવાનો છે, કારણ કે જે આ ઘટના બની એમાં કોઈક મોટા નેતાનો હાથ ચોક્કસ હોઈ શકે છે, કારણ કે આ 2 મ્યુનિસિપલ કમિશનર પોતે પોતાની રીતે કોઈ જ નિર્ણય નહોતા લેતા. આ વખતે અમીર રાવતે એવું કહ્યું છે કે અમને હવે ન્યાય મળવો જોઈએ, પીડિતોને ન્યાય મળવો જોઈએ, કારણ કે આ જે ઘટના બની એમને ઘણો સમય થઈ ગયો છે. એમની સાથે હજુ પણ કોઈ એવા નેતા છે જેમનો નામનો ખુલાસો નથી થયો, કારણ કે રાહુલ ગાંધી આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે રાજકોટ દુર્ઘટના હોય, મોરબી દુર્ઘટના હોય કે પછી હરણી બોટકાંડ દુર્ઘટના હોય, અમે તમામ પીડિતોને મળીશું અને તેઓ મળ્યા અને એ પછી અચાનક હાઈકોર્ટનો ચુકાદો આવ્યો એટલે તેમણે આ વખતે ફરી એકવાર માંગ કરી છે કે અમને હવે ન્યાય મળવો જોઈએ. અમે આ વખતે પણ કહી રહ્યા છીએ કે આમાં કોઈક મોટા નેતાનો હાથ છે, તમે તપાસ કરો અને એમાં નામ ખુલશે. અમીર રાવતના આ નિવેદન ઉપર તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.